મગર ચડી આવ્યો। રહેણાંક વિસ્તારોમાં મગરો આવી ચડવાનો સિલસિલો યથાવત। હરણી સમા રોડ પર પંચામૃત રેસિડેન્સીમાં મગર ચડી આવ્યો હતો। મોડી રાત્રે સોસાયટીમાં મગર આવતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો। પાર્કિંગમાં આરામ ફરમાવતો મગર જોઈને રહીશો ચોંકી ઉઠ્યા। વન વિભાગને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી। ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ફરી એકવાર વડોદરાના રહેણાંક વિસ્તારમાં મગર ચડી આવ્યો, શું વધુ વિગત? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે। જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે મગરો જે છે તે રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે। છેલ્લા એક અઠવાડિયામાં લગભગ આ ચોથો બનાવ છે કે મગર જે છે તે રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો હોય। હરણીસમા લિંક રોડની જે વાત કરીએ ત્યાં પંચામૃત રેસિડેન્સી જે છે ત્યાં મગર આવી ચડ્યો હતો અને આ જે વિસ્તાર છે તેની બિલકુલ નજીકથી જ વિશ્વામિત્રી નદી પસાર થાય છે। અને સ્વાભાવિક છે કે નદીના મગર જે છે તે બહાર આવી જાય, પરંતુ આ જે મગર જે છે તે સોસાયટીનું જે પાર્કિંગ છે ત્યાં એક ટુ વ્હીલર નીચે છુપાઈને બેઠો હતો। જે સોસાયટીના રહીશ છે ત્યાંથી પસાર થયા ત્યારે તેઓ મગરને જોઈને ચોંક્યા હતા। વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમી સંસ્થાના જે સભ્યો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે મગર અને જે જીવદયા પ્રેમીઓ છે તેમના વચ્ચે લુકાછુપીનો ખેલ જે છે તે ખેલાયો હતો। ભારે જહેમત એટલે લગભગ એકાદ કલાક જેટલો સમય જે છે આ મગરને રેસ્ક્યુ કરવામાં લાગ્યો હતો। ત્યારે આ મગરને વન વિભાગ ખાતે રાત્રે લઈ જવાયો અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે જે છે તે છોડવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। તો મહેસાણા બહુચરાજીમાં એસબીઆઈના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા। એટીએમ તૂટી નહીં શકતા 18 લાખ રૂપિયાની રોકડ રકમ બચી ગઈ। મશીનને નુકસાન થયું, પરંતુ તસ્કરો સેફ બોક્સ તોડી શક્યા નહીં। વહેલી સવારે 3 તસ્કરોએ હથિયારોથી એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। રાજકોટ ગુનેગારો સામે ગાડીઓ ફસાયો છે। નોંધે છે કે અહીં જાહેરમાં ફાયરિંગ આતંક મચાવનાર સામે પોલીસની સખ્ત કાર્યવાહી। શહેરના મંગળા રોડ પર મુરઘા ગેંગ અને પેંડા ગેંગના સભ્યો વચ્ચે ફાયરિંગ થયું હતું। આ મામલે પોલીસે 7 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવશે। તો સાથે જ જૂના ગુનામાં આરોપીઓના જામીન કેન્સલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। છેલ્લા 10 મહિનામાં બંને ગેંગના સભ્યો દ્વારા કુલ 3 વખત સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યા છે। ફાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવ્યા તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। આરોપીઓ સામે ગુસ્સીટોકની કાર્યવાહી થશે। આ ઉપરાંત જૂના કેસો પણ ફરીથી કેન્સલેશનની તે પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। નોંધે છે કે ગેંગવોરમાં ફાયરિંગ મામલે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું।